ખાવાય મજા મજા આવે લોહી મળે તાકાત આવી જાય કોને ગયો છો ખબરના બીમારી આવી ગઈ તાવ આવી ગઈ છોકરાને ફાઇનલી સ્વાગત છે આજના અમારા નવા બ્લોગમાં. કેમ છો તમે બધા? મજામાં જશો ને? આપણે એ બ્લોગ ચાલુ કરી દીધો ને અત્યારે જઈએ આપણે ધાબા ઉપર ને ધાબા ઉપર શું કરીએ ખબર છે? શું કરીએ? કાંઈ નહીં, જોગાણ તૈયાર કરવાનું છે, તૈયાર કરી નાખવું, ઘોડીને મેકવાનું હોય એટલે. અને સામે જોવું આપણો એક નર જ છે ખાલી સિંગર, બીજા એકોય નથી. ના આવી ગયો સંદીપ કૂતરાની જેમ લપાતો અને જોવો છે નર, એક નર બેઠો છે અહીંયા. આપણે છે ને શું કરવાનું ખબર છે? શું કરવાનું? કબૂતરના ખોખા નથી મેકવાના. ત્યાં છે ને બજરી ઘરનું ખાનું બનાવવાનું છે મોટું, એટલે આખામાં જાળી ધાબામાં પેટી હા, અને ઉપર ધાબે ઓવડી કરવાની છે. એ લોકેશન પણ તમને બતાવું, એટલે કન્ટિન્યુ જો તમને. હું પેલા બનાવી નાખું જોગાણ, રાણીનું જોગાણ. એટલે ચાલો લઈ લ્યો સંદીપભાઈ આ સાઈડ જોગાણ. હા, આમાં છે ગોળ અને અંદર બાજરો છે, મેથી અંદર પડી ને કાળી જીરી માંગવી છે. એટલે ચાલો કન્ટિન્યુ રહ્યો, તમને બતાવું. જોવો તમે હું જોગાણમાં દેવાય. એટલે ચાલો બન્યા રહેજો, જોવો લોગ આજનો. પહેલાં નાખી દઈએ આપણે બાજરો, પછી કાળી જીરી ને મેથી નાખી દઈએ. એટલે જોવો તમે, આ કિલો છે, કિલો 2 કિલા જેવું છે બાજરો, એટલે અડધો જ નાખીએ. હવે નાખી દઈએ આપણે કાળી જીરી. નાખી દઈએ હવે નાખી દઈએ આપણે મેથી. આ નાખી દઈએ આપણે મેથી, બધી નાખી દઈએ. હારો માંડવી છે ભેગી, બધું મિક્સમાં છે. હવે નાખી દઈએ આપણે ગોળ. ધવલભાઈ ખાય પડી બાજરી ખવાય ને કાળી જીરી ખાય. હું ખવાય બાજરો ખવાય, પછી જીરી નખાય, કાળી જીરી પછી ખાવાય મજા મજા આવે લોહી મળે તાકાત આવી જાય કોને ગયો છો ધવલના કોને ધવલભાઈને મજા આવી જાય. ધવલભાઈ તો બીમારી આવી ગઈ, તાવ આવી ગઈ છોકરાને. એક કિલો બાજરો છે, જોતા ખબર પડી જાય. બોલ એટલું જ આવે, એટલું બધાનું જમલું આવે. હવે રાણીનું જોગણ તૈયાર થઈ ગયું, દઈ દઈએ રાણીને. એટલે જોવો તમે, બન્યા જો. હું ખાશો? ગોળ ખાઈ જાઓ. એ ઈ ઘોડી હાટું છે, આ કૂતરીને ઘોડીનું નહીં રહેવા દે. જો ઈ ખાય છે હો. જો આ બધા નહીં રહેવા દે, કાંઈ મેકી દે, આમાં મેકી દે. હવે હાલે હંકે પછી આવજો. ઓલી સાઈડ જા.
એ બાબા હા ઓલો પણ નથી ઓલી હળિયો કરતો હોય ને આમ આમ દેખાડે ને એટલે એને શીડ એ તું આવું બધું દેખાડ ને એટલે એને શીડ છોડે ગાયનો બોલતો વ્લોગ ચાલુ છે તારે હજુ તાર બાપાનો ફોન આવ્યો હડવા લઈ તો ગયા પાછી એવી આપણને પતંગ હા ઘોડી ફાઇનલી તે રાણીને પછી બાંધી દીધી અને રસકો નાખી દીધો ને આપણે મહેમાન આવ્યા હતા ફોટા પડાવવા લઈ ગયા હતા ને હવે ચલો હવે આ બ્લોગ અહીંયા ચેન્જ કરી દઈએ. બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ એક નવા બ્લોગ સાથે નવા વિડીયો સાથે અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં.